દીકરીએ 700 માંથી 614 ગુણાંક 87.71% સાથે સિદ્ધિ હાંસલ કરી। ત્યારબાદ ગામિત આદિત્ય દિલીપભાઈ એનડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ, વીએસ પટેલ હાઈસ્કૂલ કોસંબાના વિદ્યાર્થી વસાવા પ્રતિક કુમાર પ્રવીણભાઈ, એમણે 700 માંથી 400 ગુણાંક મેળવી 57.14% સાથે આ સિદ્ધિ હાંસલ કરી છે। પ્રતિક કુમાર, પ્લીઝ વેલકમ। સાથે અહીંયા આશા કિરણ માધ્યમિક શાળા, એમના 100% રિઝલ્ટ લાવવામાં આવ્યું છે, તો એ શાળાને પણ સન્માનિત કરવી છે। આચાર્યશ્રીને વિનંતી છે સ્ટેજ પર જઈને મહાનુભાવોના હસ્તે આપ સન્માનિત થશો। માન્ય સાહેબ શ્રીની અથાગ મહેનત પ્રયત્નના પ્રતાપે આવી સિદ્ધિઓ આપણને દ્રષ્ટિગોચર થાય છે। આદિમ જૂથ પીએમ જનમન વર્ષ 25-26 માન્ય પ્રધાનશ્રીની ખૂબ ગૌરવ સાથે આપણે કહેવું જોઈએ, આ પ્રથમ વખત એક યોજના એમના તરફથી જાહેર કરવામાં આવી। પીએમ જનમન યોજના મફત પ્લોટ ફાળવણી અને આવાસ સહાય પેટે સન્માનિત કરીએ છીએ દિનેશભાઈ કાશીરામભાઈ કાતુડિયા ચોખવાડા અને રૂપાભાઈ ખજલિયાભાઈ કોટવાડિયા ગાણાવડ, ત્રણેય લાભાર્થીઓ સ્ટેજ પર પહોંચે। રૂપાભાઈ તેમજ 9મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ અને આપણા સૌના માટે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવારની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। મિત્રો, આજના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે મંચ પર બિરાજમાન આ સમગ્ર કાર્યક્રમની જવાબદારી જેમને સરકારે સુપરત કરી હતી અને ખૂબ સુંદર રીતે આયોજન કર્યું છે એવા પ્રાંત અધિકારી, જેમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા પડે મિત્રો, એવા કામરેજના પ્રાંત અધિકારી વસંતભાઈ, તાલુકા પંચાયત ઉમરપાડાના પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ, માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાઈ શ્રી દીપકભાઈ, સુમલ ડેરીના ડિરેક્ટર આદિવાસી આગેવાન ભાઈ શ્રી રિતેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી અમીશભાઈ, એપીએમસી ના ચેરમેન ભાઈ શ્રી શામસીભાઈ, અમારા બંને મહામંત્રી ભાઈ શ્રી વિજયભાઈ, વિનોદભાઈ, શાંતિલાલભાઈ અને આ બંને ગામના સ્થાનિક સરપંચો એવા ભાઈ શ્રી પ્રકાશભાઈ, અનિલભાઈ, બંને તાલુકાના મામલતદાર શ્રી, બંને તાલુકાના ટીડીઓ શ્રી અને માંડવી પ્રાંતના વહીવટદારમાંથી પણ અહીંયા પધારેલા એમના પ્રતિનિધિશ્રી, તાલુકા પંચાયતના સર્વે સભ્યશ્રીઓ, સરપંચ મિત્રો, ડેપ્યુટી સરપંચશ્રીઓ, આદિવાસી સમાજના સર્વે મારા વડીલો, માતા બહેનો, પત્રકાર મિત્રો, યુવા મિત્રો, આજનો દિવસ આપણા સૌના માટે ખૂબ ઐતિહાસિક અને યાદગાર દિવસ છે। આજે સમગ્ર વિશ્વની અંદર આદિવાસી સમાજ રંગે ચંગે ઢોલ નગારાઓ સાથે વિશ્વ આદિવાસી દિવસ મનાવી રહ્યો છે, ત્યારે સમગ્ર દેશની અંદર આદિવાસી સમાજની વાત કરીએ તો આપણા હિન્દુસ્તાનની અંદર, આપણા ભારત દેશની અંદર આદિવાસી સમાજ એ લગભગ 8 જેટલા રાજ્યોમાં એનો વસવાટ છે અને 11 કરોડ જેટલી જનસંખ્યા આદિવાસી સમાજની ભારત દેશમાં છે અને એની ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર દેશમાં આદિવાસી સમાજ 53 જેટલા તાલુકાઓ છે ને 1 કરોડ કરતા વધારે જનસંખ્યા આપણા
આદિવાસી સમાજની છે. ત્યારે ભાઈઓ બહેનો, આદિવાસી સમાજની સંસ્કૃતિ એ સમગ્ર વિશ્વની સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ હોય તો એ આપણા આદિવાસી સમાજની સંસ્કૃતિ છે. ત્યારે આજના દિવસે અહીંયા આપણા બધાની સમક્ષ આપણી આદિવાસી દીકરા દીકરીઓએ આપણી આદિવાસી સંસ્કૃતિ ભૂલાઈ ન જાય એના માટે અનેક પ્રકારની અહીંયા આદિવાસી કૃતિઓ રજૂ કરવામાં આવી. આપણા આદિવાસી સમાજના દીકરા દીકરીઓ જેઓ ભણી ગણીને ખૂબ આગળ વધ્યા છે. આજે અમને એમ થાય કે આ દીકરાઓનું સન્માન કરીએ ત્યારે અમને એમ ગૌરવ થાય કે અમે શરૂ કરે જે આપણી જીવન પદ્ધતિ છે એ જીવન પદ્ધતિ રામાયણ પરથી ચાલતી આવી છે. કે માતા પિતા પ્રત્યે કેવો આદર હોવો જોઈએ, ભાઈ બહેનો વચ્ચે કેવો પ્રેમ હોવો જોઈએ, પતિ પત્ની વચ્ચે કેવો સમર્પણનો ભાવ હોવો જોઈએ, એ આપણને રામાયણ પરથી જાણવા મળ્યું. ત્યારે ભાઈઓ બહેનો, આ રામાયણના રચયિતા કોણ હતા? એ રામાયણના રચયિતા હતા વાલ્મીકી, એ પણ આદિવાસી હતા. એ પ્રકારે ત્રણેય લોકના નાથ જેને કહીએ છે એ ત્રણેય લોકના નાથ
સરકારનો એટલા માટે આભાર માનીએ છીએ. એટલા માટે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની છે. કોઈને કોઈ માહિતી આપવી માંગો. આપણો નરેન્દ્રભાઈ મોદીનો આદિવાસી સમાજનો લાઈટ ઠોક દો.